નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। સ્થાનિક સ્વરાજના સંગ્રામ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મારા સહયોગી હિના અમારી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા મહત્વના સમાચાર, મતદાનને હવે 1 કલાક બાકી છે। ધીમા અને ઓછા મતદાનની ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે। વધુ મતદાન કરાવવા માટે રાજકીય પક્ષો મેદાને છે। વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો, બાકી રહેલા મતદારોને મતદાન મથક લાવવા પ્રયાસ। સામાન્ય બાબતોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે। 1-2 ઘટનાઓ નાની મોટી બની છે કે જેમાં માથાકૂટ થઈ હતી અથવા હાથાપાઈ થઈ હતી, પરંતુ હવે જે પરિસ્થિતિ એ છે, કારણ કે 1 કલાક જેટલો સમય બચ્યો છે, ત્યાં સુધીમાં જેટલા પણ મતદારો બૂથમાં આવે છે તે તમામ લોકો મતદાન કરી શકશે। બૂથમાં આવ્યા બાદ મતદાન કરતા કોઈને રોકવામાં નથી આવતા, પરંતુ આ જે કતાર લાગી હતી તે જે સવારના સમયે જોવા મળી છે, જે સાંજ થતા ફરી એક વખત જોવા મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાજકીય પક્ષો હવે મેદાને આવ્યા છે, કાર્યકર્તાઓને મેદાને ઉતાર્યા છે। બિલકુલ, એને 1 કલાક બાકી છે હવે મતદાન કરવા માટે। જો તમામ ગતિવિધિ ઉપર નજર કરવામાં આવે તો અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે, પરંતુ 1 કલાકમાં આપનો કિંમતી વોટ જરૂરથી આપો અને જરૂરથી મતદાન મથક સુધી પહોંચો। ન્યૂઝ 18 સંવાદદાતા વડોદરાથી હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે, જેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીના મેદાને ઉતારવામાં આવ્યા છે, મતદાન વધારે કરવાનો પ્રયાસ છે, શું માહોલ છે સમગ્ર વડોદરા જિલ્લાનો? બિલકુલથી સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર કરતાં જિલ્લામાં મતદાન વધારે થયું છે। અને વડોદરા શહેરની જો વાત કરું તો 44 ડિગ્રી તાપમાન છે, એના કારણે મતદાન જે છે તે ક્યાંક ને ક્યાંક બપોર પછી નીરસ બનતું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। કારેલીબાગ ખાતેની જે ખાનગી શાળા છે ત્યાં દ્રશ્યો જે છે તે બતાવીશું કે કઈ હદે નીરસ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને મેં કીધું પ્રમાણે કે જે ગ્રામ્ય પંથક છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થયું છે, પરંતુ શહેરમાં ક્યાંક ને ક્યાંક જે છે તે બપોર બાદ જે છે તે રાજકીય પક્ષોની ચિંતા વધે ત્યાં પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને હમણાં તમે દર્શકોને કીધું કે જે રાજકીય પક્ષો છે તેઓ અત્યારે વધુમાં વધુ મતદારો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, તેના માટે દોડધામ કરી રહ્યા છે। કારણ કે ખાસા એવા જે મતદાર છે કે તેઓ હજી સુધી પોતાના ઘરની બહાર નીકળ્યા નથી। હવે છેલ્લો 1 કલાક બાકી છે, તો આ જે મતદારો જે છે તેમને મતદાન મથક સુધી કેવી રીતે લાવવા તેવા તમામ પ્રકારના પ્રયત્નો જે છે કે રાજકીય પક્ષના જે અગ્રણીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે અસહ્ય ગરમી છે, એના કારણે ઘરની બહાર નીકળવું પણ જે છે તે મુશ્કેલ થઈ ગયું છે। અત્યારે એકલ દોકલ જે મતદારો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમને શું આશા અને અપેક્ષા છે। બેન, તમે શું કહેશો? 44 ડિગ્રી તડકો છે બહાર અને મતદાન જે છે તે ધીમું પડ્યું છે, મતદારો ઘરની બહાર નથી નીકળી રહ્યા, કેવું આશા અને અપેક્ષા છે તડકામાં તમે મતદાન કરવા આવ્યા છો? અમે મતદાન કરવા તડકાના દખે જ અમે નહોતા આવ્યા બપોરે, તો મોસ્ટલી હવે પબ્લિક હમણાં આવશે હવે, કેમ કે તડકાનું તાપમાન થોડું ઓછું થઈ ગયું છે અને ઇવનિંગનો ટાઈમ છે, તો મોસ્ટલી હવે પબ્લિક આવશે। અપેક્ષા શું છે? કારણ કે સ્થાનિક પ્રતિનિધિ તમે ચૂંટવાના છો, આશા અપેક્ષા શું છે? કઈ કઈ સુવિધાની અપેક્ષા છે? કંઈ નહીં, કંઈ સારું કરે, આપણું કલ્ચરલ આગળ આવે, એજ્યુકેશનનું જોવે, બાકી બીજું કંઈ નહીં, ઇમ્પ્રુવમેન્ટ આવે, આપણું ઇન્ડિયાનું નામ બધે જ આવે, એટલી જ અપેક્ષા છે। બાકી બિલકુલથી તો મતદાર કહી રહ્યા છે કે બપોરે અસહ્ય તડકો હતો અને અત્યારે પણ અસહ્ય ગરમી છે, તેના કારણે મતદારો જે છે તે ઘરની બહાર નથી નીકળી રહ્યા, પરંતુ હવે છેલ્લો 1 કલાક છે, ત્યારે છેલ્લા 1 કલાક દરમિયાન જે છે તે સારામાં સારું મતદાન થાય ત્યાં પ્રકારના પ્રયત્નો રાજકીય પક્ષો તો કરી જ રહ્યા છે। અને વડોદરા શહેરનું મતદાન જે છે હજી થોડું ઘણું વધે ત્યાં પ્રકારની અપેક્ષા જે છે તે વહીવટી તંત્ર જે છે તે રાખી રહ્યું છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરાથી આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। બિલકુલ, એટલે હવે અરવલ્લીનો ચિતાર મેળવી લઈએ। અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે, હાર્દિક સાથે સીધી વાત કરીએ। હાર્દિક, શું માહોલ, કેટલું મતદાન અત્યાર સુધી? એના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે મતદાનનો 1 કલાક હવે બાકી છે, અને આ સંજોગોમાં જે લોકો હવે મતદાન મથકે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં। બપોરે ગરમીનો માહોલ હતો, મતદાન મથકો સુમસામ હતા, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે। અને છેલ્લો 1 કલાકમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે મતદારો છે એ અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે મોડાસા શહેરની આ સ્થિતિ છે, ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 30 જિલ્લા પંચાયત, 140 તાલુકા પંચાયત અને 42 નગરપાલિકા જે બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે લાંબી કતારોમાં લોકો ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા છે। વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને છેલ્લો 1 કલાક બચ્યો છે। આપણી સાથે મતદાર છે, કેવા મુદ્દાઓ સાથે આપ મતદાન કરી રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે?
માહોલ સારો છે ઇલેક્શનનો, અને મતદાનની વાત હોય તો ઉમેદવાર સારો આવવો જોઈએ, જે સારો પબ્લિકનો વિકાસ કરે, વિકાસના કામો સારા કરે, એ ઉમેદવારને મત આપવો જોઈએ. આપણે જોઈ શકો છો જે પ્રકારે કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે જેઓ અહીં મતદાન માટે આવી રહ્યા છે તે માટે પણ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી ગરમીનો એ આજે પ્રકોપ રહ્યો છે કે બપોરે સુમસામ હતા તમામ મતદાન મથકો, પરંતુ આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી લોકોની ભીડ છે. ખૂબ સુંદર માહોલ છે, કારણ કે જે પ્રકારે 3 વાગ્યા સુધીમાં 51% મતદાન થયું હતું તેની સામે અત્યારે હાલ કહી શકાય કે 55% ઉપરાંત મતદાન થઈ શક્યું, કારણ કે ગત વર્ષે જે મતદાન થયું હતું 55% આસપાસ હતું, એટલે કે એ રેકોર્ડ પર તૂટી શકે છે ગત વર્ષનો. એટલે કે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા સારું મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં અમુક જગ્યાએ ઈવીએમ ખોટકાવાના પણ સમાચાર મળ્યા હતા. લગ્નસરાનો માહોલ છે, ત્યારે વરરાજાઓ પણ વધુ તૈયાર થઈ અને મતદાન કર્યું હતું. એટલે ખૂબ જ લોકશાહીના પર્વની ઉજવણી જે મતદારો છે તે કરી રહ્યા છે. હિના, બિલકુલ આભાર. વધુ અપડેટ લેતા રહીશું, પરંતુ એ પહેલા આપને થોડી અપડેટ આપી દઈએ. મતદાનના 10 કલાક પૂર્ણ થઈ ગયા છે, 1 કલાક બાકી છે. 10 કલાકમાં અંદાજે 51.1% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકાઓમાં અંદાજે 44.8% મતદાન થયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 56.6% મતદાન, જ્યારે નગરપાલિકામાં અંદાજે 53.4% મતદાન થયું છે. હવે અમદાવાદનો ચિતાર લઈ લઈએ. અમારા સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયા છે કે આખરે અમદાવાદમાં ચૂંટણીને લઈને, મતદાનને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રણવ, 1 કલાક બાકી છે, ક્યાં પહોંચ્યા મતદારો? ચોક્કસ હવે માત્ર 1 કલાક બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં મતદારોનો મિજાજ ક્યાંક ઓછો હોય તે પ્રકારના દ્રશ્યો આજે બૂથ કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે. અમે જે ઊભા છીએ સિલજ વિસ્તારમાં ઊભા છીએ. સિલજ વિસ્તારમાં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજ એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં આવી રહ્યા છે. અહીં 2 બૂથ છે, પરંતુ 2 બૂથની અંદર હજુ માત્ર ખાલી 40% જેટલું મતદાન છે તે હાલ અહીં નોંધાયું છે. એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં એવરેજ અત્યારે જે કહી શકાય કે 48 વોર્ડ માટે જે ચૂંટણી થઈ રહી છે તેની અંદર માત્ર ખાલી બપોરના 3 કલાકનો જે સત્તાવાર આંકડો આવી રહ્યો છે તેની અંદર 38% મતદાન, એટલે એવરેજ ગણીએ 5 વાગ્યા સુધીમાં તો 40 થી 42% જેટલું મતદાન છે હજી સુધી અમદાવાદ શહેરમાં થયું છે. 190 ઉમેદવારો, 190 બેઠકો માટે આ ચૂંટણી હાલ થઈ રહી છે. અમદાવાદ શહેરના 48 વોર્ડમાં 192 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે. બીજા 190 જે બેઠકો તેના માટે મતદાન થઈ રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ક્યાંક એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં પહોંચી રહ્યા છે, કારણ કે છેલ્લી ઘડીનું આ મતદાન છે. હવે મહત્વનું છે રાજકીય પક્ષો પણ એક્ટિવ જોવા મળશે છેલ્લી ઘડી સુધી લોકોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે. અને જે રીતે અમદાવાદ શહેરમાં મતદાનનો જે એવરેજ જે કહી શકાય ઘણું ઓછું છે, ગરમીની અસર મતદાન કેન્દ્રો ઉપર અને મતદાન બૂથો ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે. જે રીતે ગરમીની સિઝન જોવા મળી છે, ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય પક્ષો અને ઉમેદવારોનો પણ પારો અત્યારે ઉપર હશે, કારણ કે તમામ જે લોકો છે તે ગરમી છે, આ ગરમીના કારણે તે લોકોને પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે મતદાન મથકો સુધી મતદારોને લઈ જવા માટે. અને ક્યાંક ને ક્યાંક જે સમજદાર મતદારો છે તે હાલ પોતે વ્યક્તિગત રીતે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ એ ચોક્કસ કહી શકાય કે હાલ જે છેલ્લી 1 કલાકનો સમય બાકી છે, છેલ્લા 1 કલાકની અંદર જે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તે ઘણા બધા ઓછા છે. હંમેશા આપણે જોવા મળતું હતું કે છેલ્લી ઘડીમાં મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ આ વખતે થોડી ઉલટી ગંગા જોવા મળી રહી છે. અને હજુ પણ મતદાન માટે જે એવરેજ જે પશ્ચિમી વિસ્તારો છે અમદાવાદ શહેરમાં તે ક્યાંક એકલ દોકલ લોકો છે મતદાન કરવા માટે આવી રહ્યા છે. આ રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ જોવા મળી રહી છે, કારણ કે મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે તેઓ તજવીજ હાથ ધરવી પડી રહી છે. ફરી આપણે દ્રશ્યો બતાવીશ કે માત્ર એકલ દોકલ. જી પ્રણવ, તો જે રીતે હાલના આપણે પણ દ્રશ્યો જણાવ્યા છે, જે રીતે અરવલ્લીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને જે વડોદરાથી પણ અહેવાલ આવી રહ્યા છે. ગીતા અમારી સાથે ગાંધીનગર જિલ્લાને લઈને ચિતાર આપવા માટે જોડાઈ ગયા છે. ગીતા, 3 જિલ્લા એવા છે કે જ્યાં આગળ મતદારોનો મિજાજ એકદમ શાંત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગરમીએ તેમને ઘરમાં પૂરી દીધા છે. ગાંધીનગરથી શું પરિસ્થિતિ છે? જી, ગાંધીનગરના વારસદ ગામે અમે છીએ. મારી પાછળ આપ જે બૂથ જુઓ છો ત્યાં લાઈનો લાગી છે. તમને જોવા મળશે કે ખાસ મહિલાઓ વધુ લાઈનમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં એ વાતાવરણ જોવા મળ્યું છે. ઓલ ઓવર જો રાજ્યના આંકડા બી જોવા માંગીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું છે. ઓલ ઓવર જોઈએ તો પુરુષોએ વધુ મતદાન કર્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં
મહિલાઓએ પુરુષોની બરોબરી કરી છે મતદાનમાં. હું ઓલ ઓવર રાજ્યના જો આંકડા આપને જણાવવા માંગુ તો ગુજરાતમાં મતદાનમાં ગ્રામ્ય વિસ્તારો મતદાનમાં આગળ રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી 5 વાગ્યા સુધીમાં સૌથી ઓછી નોંધાઈ છે. રાજ્યભરમાં ઓલ ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ અંદાજે 1.10 કરોડ મતદારોમાંથી 44.92 લાખ મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ 40.83 ની ટકાવારી દર્શાવે છે, જેમાં પુરુષ મતદારોનું મતદાન 44.32% રહ્યું, જ્યારે મહિલાઓનું મતદાન 37.09% નોંધાયું છે. જે શહેરી વિસ્તારોમાં મહિલાઓની તુલનાત્મક રીતે ઓછી ભાગીદારી દર્શાવે છે. નગરપાલિકા વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ થોડો વધારે જોવા મળ્યો. અહીં કુલ 30.76 લાખ મતદારોમાંથી 15.28 લાખ લોકોએ મતદાન કર્યું, એટલે કે કુલ 49.70% મતદાન નોંધાયું. પુરુષોમાં 52.05 અને મહિલાઓમાં 47.21% મતદાન નોંધાયું. નગરપાલિકાની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો કુલ 29,739 મતદારોમાંથી 13,651 લોકોએ મતદાન કર્યું, એટલે કે આશરે 45.90% ની ટકાવારી નોંધાઈ. અહીં પણ પુરુષ મતદારોમાં થોડી વધુ સક્રિયતા જોવા મળી છે. જિલ્લા પંચાયત વિસ્તારોમાં જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લે છે, ત્યાં પણ મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 2.61 કરોડ જેટલા મતદારોમાંથી 1.35 કરોડથી વધુ મતદાન નોંધાયું છે, એટલે કે 52.50% ટકાવારી નોંધાઈ છે, જેમાં પુરુષ મતદારોમાં 54.73 અને મહિલાઓમાં 50.14% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે. કુલ 2.55 કરોડ મતદારોમાંથી 1.34% જેટલું મતદાન નોંધાયું છે, જેમાં 51.86% જે ટોટલ ટકાવારી છે એમાં પુરુષ મતદારોમાં 54.15% અને મહિલાઓમાં 49.41% મતદાન નોંધાયું છે. મુખ્ય ટ્રેન્ડ શું કહે છે સિદ્ધાર્થ, કે સમગ્ર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી શહેરી વિસ્તારો કરતા વધુ નોંધાઈ છે. જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ 50%થી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે મહાનગરપાલિકાઓમાં મતદાન 41% આસપાસ સીમિત રહ્યું છે. જાતિ આધારિત પેટર્નની જો વાત કરીએ તો દરેક સ્તરે પુરુષ મતદારોની ટકાવારી મહિલાઓ કરતા વધુ જોવા મળી છે, જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ મેદાન માર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી શહેરી વિસ્તારોની સરખામણીએ વધુ મજબૂત રહી છે. સામાન્ય વિશ્લેષણની જો વાત કરીએ સિદ્ધાર્થ, તો ગરમી, શહેરી વિસ્તારોમાં ઓછો ઉત્સાહ અને વ્યસ્ત જીવનશૈલી જેવી બાબતો ને લઈને મહાનગરોમાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ અને સીધું જોડાણ હોવાને કારણે મતદારો વધુ સક્રિય રહેતા હોય છે. કુલ મળીને ગુજરાતમાં લોકશાહીના આ પર્વમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે એવું કહી શકાય. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન નોંધાયું છે. હવે નજર રહેશે કે મંગળવારે ફાઇનલી આજે સાંજે 6 વાગ્યા સુધી કેટલું મતદાન નોંધાય છે, અને મંગળવારે આખરી ટ્રેન્ડ ખબર પડશે કે આ જે કંઈ પણ મતદાન થયું છે, ટોટલ મતદાન જે થશે 6 વાગ્યા સુધીમાં, તે કોના તરફી ઝુકાવ વધુ રહ્યું છે. શહેરી વિસ્તારના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે. મેં આપણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં જે મહિલાઓ છે તેને ખુલીને મતદાન કર્યું છે, પુરુષોની સરખામણીએ લગભગ મજબૂતાઈથી મતદાન કર્યું છે. બિલકુલ. અને અન્ય ચૂંટણી લક્ષી સમાચાર ઉપર એક નજર કરી લઈએ કે જ્યાં હવે માત્ર 1 કલાક બાકી છે, જૂનાગઢના વંથલીના સેંદરના ગામે મતદાન મથકે ઝપાઝપી થઈ. આપ ઉમેદવારના પુત્ર અને ભાજપના એજન્ટ વચ્ચે રકઝક મતદાન બાબતે થઈ છે આ બબાલ. ડરના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીન બંધ કરાવ્યું. પોલીસ અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. તપાસમાં કોઈ બોગસ મતદાન મળ્યું નથી તેવી સ્પષ્ટતા થઈ છે. નવું મશીન મૂકી ફરી મતદાન શરૂ. શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા ફરી શરૂ કરાઈ. ડરના કારણે આખું ટોળું મતદાન મથકની અંદર ગયું, એટલે પ્રિસાઇડિંગે ડરના કારણે કે ઈવીએમ સાથે કોઈ છેડછાડ ના થાય એના ડરથી ક્લોઝ બટન દબાવી દીધું. બરાબર. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તથા હું ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી વંથલી સ્થળે હાજર થઈ અને જે મશીનમાં વોટ પડ્યા હતા એનું 23 ક રજિસ્ટર સાથે વેરિફિકેશન કરતા 663 મત રજિસ્ટરમાં નોંધાયેલા હતા અને એટલા જ મત
ઈવીએમમાં પડેલા હતા. તો અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકોનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો. ઘરનો પ્રસંગ બતાવી મતદાન કરવા પહોંચ્યો હતો યુવક. મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને મળી માહિતી. મહેશ ઠાકોર નામનો મતદાર મતદાન કરવા પહોંચ્યો. મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો મતદાન મથક પર. તેઓએ કહ્યું કે મેં મતદાન કર્યું જ નથી તો મારો મત ક્યાંથી જતો રહ્યો. આ વાતને લઈને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર આ બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયા હોવાને લઈને પોતાની તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. લગ્ન પ્રસંગમાં હોવાના દરમિયાન તે આવ્યા હતા. મારે અત્યારે ઘરે પ્રસંગ હતો એટલે હું અત્યારે બપોરે વોટિંગ આપવા આવ્યો. હું મારા વાઈફ બે, પણ મારા વાઈફને વોટ અપાયો, પણ મારો હું આપવા ગયો તો મને એમ કીધું કે તમારો વોટ અપાઈ ગયો છે. પણ મારો વોટ અપાયો જ નથી, હું આવ્યો જ નથી. કોણ આપી ગયું મારો વોટ? સમાચારમાં વાત ગીર સોમનાથથી કરી લઈએ. કોડીનારના સિંધાજ ગામે માહોલ ગરમાયો. બપોર બાદ માહોલ ગરમાયો. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઈ. જોકે પોલીસ વચ્ચે મામલો ઠાડે પાડ્યો. સિંધાજ ગામ વડનગર જિલ્લા પંચાયત બેઠકમાં છે, જ્યાં મામલો બિચક્યો હતો, પરંતુ પોલીસની હાજરી અને તે બાદ આખો મામલો ઠાડે પડ્યો. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મારામારીનો મામલો. ભાજપ કાર્યકરોના આક્ષેપ સામે કોંગ્રેસ ઉમેદવારનો સનસનીખેજ દાવો. ભાજપ કાર્યકરોએ મારામારી કરી હોવાનો દાવો છે. બચાવ કરવા જતા કડું વાગી ગયા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરનો દાવો. ભાજપ કાર્યકર નશામાં ધૂત હોવાનો કર્યો આક્ષેપ. ગાડીમાં હથિયાર હોવાનો કર્યો દાવો. હજુ પણ હોબાળો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મામલો જે છે તે મારામારીને લઈને અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા છે. અમદાવાદના દ્રશ્યો હોય કે અન્ય કોઈ વિસ્તારની અંદર, કારણ કે 2-3 એવા વિસ્તારો હતા કે જ્યાં આગળ મારામારી થઈ હતી અથવા ઝપાઝપી થઈ હતી. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. અમદાવાદની અંદરના પણ જે દ્રશ્યો છે, પોલીસ ફરિયાદ કરતા જે આરોપી હતા તેઓને લઈને આગળની કાર્યવાહી કરવા આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. કુબેરનગર વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, ત્યાં એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અમને સામે આવ્યા હતા અને મારામારી જેવી ઘટનાઓ બની હતી. છૂટાહાથની માર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેઓ ઇજાગ્રસ્ત થયા છે. સુરતસિંહ, શું આખી ઘટના બની હતી? આપને આપણી સાથે આપણા સાથી પણ ત્યાં હતા. કોંગ્રેસના પણ એક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ઉમેદવારો પહોંચ્યા હતા. શું આખી ઘટનાક્રમ બન્યો છે? હકીકતમાં એવું હતું સાહેબ કે અમારા દીકરાઓ વોટ આપવા ગયા એટલે એમના વોટ ખોટા નખાઈ ગયા હતા. એટલે અમારા મોટાભાઈ એડવોકેટ છે તે ત્યાં ગયા તો આ બધા ઝપાઝપી કરીને પહેલાં મારા ભત્રીજાને એને માર્યો. એટલે બધા ટોળું વળીને ઊભા હતા 50-60 જણા. સીધો ગયો, મને ખેંચીને લાતન ગુસ્સેને બધું મારવા માંડ્યા. ફરિયાદની પણ તેઓ નોંધવા માટે તજવીજ અહીં હાથ ધરી છે. પણ ચોક્કસ અમદાવાદ શહેરના જે કુબેરનગર વોર્ડ છે તેની અંદર જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામે જોવા મળી રહ્યા હતા. બીજા બે માણસો બેઠા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કુબેરનગર વોર્ડની અંદર આ મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન વીવી તોમર સ્કૂલની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. તેની અંદર બંને પક્ષોએ સામસામા આક્ષેપ કર્યા છે. જોડાયા છે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર. નિકુલસિંહ, સીધો આક્ષેપ આપની ઉપર છે કે આપના કાર્યકર્તા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેને મારવામાં આવ્યો છે, તેને લઈને તેઓ ઇન્જર્ડ પણ થયા છે. આખી ઘટનાક્રમ શું બન્યો હતો અને શા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ત્યાં એ સ્કૂલની અંદર થયું છે અને આપણે કેમ ખબર પડી? જેને વાગ્યું છે ને એ અત્યારે તમે જશો ને ફૂલ ડબ છે. એમનું કામ 24 કલાક પીવાનું છે. એ બીજેપીના કેન્ડિડેટના ભાઈ છે. એમની પાસે સવારથી લઈને રાત સુધી પીવાની અલાવા કોઈ કામ નથી. એક શાંતિથી વોટિંગ ચાલતી હતી, એ પાછળથી આવ્યા, સીધી મારા ગરદન પકડ્યું. મારો ગરદન પકડ્યું તો હું આમ ઘૂમ્યો તો મારા કળાથી એમને વાગી ગયું. બીજું કોઈ એવી વાત નથી. એમને એમની હાર દેખાય છે એટલે એ નાટંકી ચાલુ છે કે વોટિંગ રોકાય. અમારી તરફથી કોઈ હાથાપાઈ કરવામાં નહીં આવી. મેં તમને કીધું કે અચાનક કોઈ તમારો ગલો પકડી લે તો તમે હદસો તો કરી. હું હટ્યો, મારો કોળો એને વાગી ગયો. અત્યારે ગાડીઓમાં અત્યારે લઈને ફર્યા છે. એમના ઘરમાં તમે જો એટલા લોકો છે. અમને એમની ગાડી ચેક કરાવો, ગાડીઓમાં અત્યારે નીકળશે. એટલે ચોક્કસ આપ જોઈશું કે નિકુલસિંહ તોમર છે જે કોંગ્રેસ પાર્ટીના કુબેરનગરના ઉમેદવાર છે અને તેની ચાર પેનલના લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રકારની ઘટના બની હતી. એટલે સીધો આરોપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર છે અને હજુ પણ કદાચ તોફાન થાય તેઓ ભીતિ અહીં વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ અનેક કાર્યકર્તાઓ હજુ પણ હથિયાર સાથે રસ્તાઓ પર ફરતા હોય તે પ્રકારનો પણ દાવો છે અહીં નિકુલસિંહ તોમર કરી રહ્યા છે. કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, બીજી તરફ હોબાળો પણ થયો હતો. વાત જૂનાગઢની કરી લઈએ. કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં હોબાળો. ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થયાનો આક્ષેપ. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપ કર્યા. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ. હોબાળાને પગલે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા આખો મામલો શાંત પડ્યો. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી હાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન હાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી. મશીનનું આ છે અડધી પોલે કલાક થઈ. ટ્રેક્ટરવાળાવાળું તો કઈ એવું નહીં, બસ આવી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા કાટલા પકડ્યા. અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એટલે મશીન બદલાવવાની વાત કરી કે આ મશીન સીલ કરી દો, નવું મશીન મારી દો, કે એ પણ ન કરી શકીએ. અચ્છા, તો મેં કીધું એક કામ કરો, આ બંધ કરો અને મને કાલે મારી રજૂઆત છે કે તમે કાલે ફરીથી મતદાન કરાવો. મારી જે રજૂઆત છે એ આ બૂથનું મતદાન કાલ પાછું ફરીથી કરાવો. સમાચાર ગાંધીનગરમાંથી. સરઢામાં મતદાન મથકે હોબાળો થઈ ગયો. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈ વિવાદ થયો. બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ. મતદારોમાં રોષ હતો. ચોરી થાય તો જવાબદાર કોણ? તંત્રએ સમજાવટથી લોકોને શાંત કર્યા. તરફ તાપીથી સમાચાર. તાપી ચૂંટણી ટાણે તણાવભર્યો માહોલ સર્જાયો. વાલોડના બુહારી ગામે ભાજપના જ બે જૂથ આમને સામને. મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયા અને તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ અને બુહારી ગામના ડેપ્યુટી સરપંચ સુરજ દેસાઈનું ગ્રુપ થયું હતું આમને સામને. બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા બબાલ થઈ. વિડીયો ઉતારવા બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા છે. ધારાસભ્ય મોહન ડોડિયાનો ભૂરિયો બોલાવવામાં આવ્યો હતો. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, કારણ કે એક જ પાર્ટીના બે જૂથ સામસામે આવી ગયા હોવાની જાણકારી છે. પહેલા વિડીયો ઉતારવાને લઈને, અંદર જવાને લઈને, ત્યાંથી બહાર કાઢવાને લઈને આ તમામ મુદ્દાઓ પર ગરમાગરમી જે હતી તે જોવા મળી રહી હતી. એક તરફ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી હતી, બીજી તરફ જે નેતાજીઓ હતા તેઓના મિજાજ પર ગરમી ચડી ગઈ હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વલસાડ જિલ્લામાં મતદાનને લઈ ભારે ઉત્સાહ. બપોરે પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. સામાજિક પ્રસંગો વચ્ચે પણ લોકો સમય કાઢી મતદાન કરી રહ્યા છે. વલસાડના પારનેરા ગામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું. 7 ફેરા પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીના પર્વમાં જવાબદારી નિભાવી છે. અને વધુ અપડેટ માટે આપ ટીવી સ્ક્રીન જોઈ રહ્યા છો કે જ્યાં અત્યાર સુધી કઈ નગરપાલિકા, કઈ પંચાયત, કયા વોર્ડમાં કેટલો આંકડો નોંધાયો છે મતદાનનો, એની તમામ વિગતો અમે આપને આપની ટીવી સ્ક્રીન પર આપી રહ્યા છે. તો સામાજિક પ્રસંગને લઈને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પારનેરા ગામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું અને તે સમયે પણ અનેક લોકો પણ કુતૂહલ સાથે ત્યાં પહોંચ્યા હતા, કારણ કે જે લોકો હજી પણ મતદાન કરવા નથી પહોંચ્યા તેઓ માટે તે સમય મહત્વનો હતો કે જો લોકો પોતાના લગ્નમાંથી મતદાન કરવા માટે આવી શકતા હોય. તરફ મહીસાગરના ખાતુપગીના મુવાડા ગામમાં ચૂંટણી બહિષ્કાર કરાયો. આજે ગામમાંથી એક પણ વોટ નથી અપાયો. ગામની પડતર માંગોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતુપગીના મુવાડા ગામમાં 684 મતદારો છે. વોર્ડ નંબર 4 અને અન્ય 7 કિલોમીટર દૂરની પંચાયતમાં જોડાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અગાઉ પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હાલ રોષે ભરાયેલા અડગ ગ્રામજનોએ મતદાન નથી કર્યું અને ચૂંટણી બહિષ્કારના તેમના નિર્ણય પર તેઓ અડગ રહ્યા. ખાતુપગીના મુવાડા બૂથ નંબર 1361 માં અત્યારે 3 વાગ્યા સુધીમાં એક પણ મતદારે મત આપેલ નથી. એક પણ મત નાખવામાં નથી આવ્યો. શું કહેશો? અમે 1.5 મહિના પહેલા રજૂઆત કરેલી, કલેક્ટરને કરી, બધા કરી, અમને રિસ્પોન્સ જરાય મળ્યો ના. છેવટે અમારે આ નિર્ણય લેવો પડ્યો. આશરે 1.5 મહિના પહેલા અમે બધા આ બધું જાણ્યું, આ બધું બફાઈ ગયા પછી અમે ગામ લોકોએ ભેગા થઈને આ નિર્ણય લીધો કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. નવરચિત કોઠંબા તાલુકામાં અમારું ગામ કૌચિયામાં સામેલ કરી દીધું
અમારો ચોથો વોર્ડ છે. પહેલોની, બીજોની, ત્રીજોની, ચોથો વોર્ડ લીધો. બાકીના વોર્ડ કોઠંબાના એ કૌચિયાની નજીક આવેલા છે. તેમ છતાં અમારો વોર્ડ 7 કિલોમીટર, આશરે 7 કિલોમીટર દૂર અમારું કૌચિયા ગામ આવેલું છે, એમાં અમારે સામેલ કરીએ. એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરી. અમારા છોકરા અમે બધા કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા, પણ અમારી રજૂઆત